આમાંથી કેવું ગુમરામ છું તમારું બધું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારથી વાડીએ ને આપણે જો આ બધું હરખું કરતા હા તો બધું આડું કરી દીધું છે. તો ફૂલકર જાળી બાંધી દીધી છે. ફૂલકર જે વચ્ચે હતી જાળી આનકર લઈ લીધી છે છોડી. ગલ્લેલા બોલે છે એવું બધું છે. આ બધું હજાર કરી દીધું છે. તો અને બેને માનવાના એમ કે એટલે હરખું કરી નાખ્યું ને એક બે દીમાં પછી આને હરખું કરી નાખવાનું. આ પતરું ઉડી ગયું અને હરખું કરીને આખો કાગળ આવે કાંઈ માથે ને બાઈક તડપ નાખી દેવું એટલે થઈ જાય. મંડપ નો સામાન થઈ બધું અહીંયા ગોઠવી દેવાનું શોમાં છે. અને આપણે એક બે દી પછી તારા બહુ કરી માંડવો કરી નાખ્યો પણ હરખો જો અહીંયા બધું થઈ ગયું. એટલા બે નળિયા વેચા છે ને બધું સાફ થઈ ગયું છે. તો આવું તમને પછી પાછું બતાવું. ટાઢો થાય પછી આમ ધરાબ ને બધું એવું બધું છે ને. ત્યારે પવન થોડોક વધારે વધી ગયો તારે ખાઈને આપણે બ્લોક શરૂ કર્યો હોય મોડું થઈ ગયું હોય એટલે જો બદામ ને બધું સાફ કરી નાખ્યું મસ્તીનું. જો તો આ ઘણી બસ જાળી ને એવું બધું કરવાનું છે કરવા મળ્યું. વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો આવા બ્લોગ જોવા માટે. આજે બ્લોગ બાકી સબસ્ક્રાઇબ કરી. And when you go, I will fall back apart. Find pieces of me all over the yard. In this house of cards, she says, hey man, there were just too many days. When our good intentions only got in the way. અત્યારે વહી આવ્યો છે ગામમાં એક પતરું લેવાનું હતું એટલે વહી આવ્યા છે. આપણે રહોડું જૂનું હતું ત્યાં હતું એ લઈ લીધું છે ને હવે વાડિયા જો બધા ટેણિયા છે મારા કાકાના જો રમે હે. તો હાલો પતરું લઈને જઈ વાડીએ ને આપણે પેટ્રોલ નખાવાનું હતું ને એવું બધું હતું એટલે આવ્યા ગામમાં. જો મારા કાકાએ આ ટાળીઓ થી પાડી દીધું છે બીજું બનાવવાનું છે એટલે ને ઓલકર ગાયું ને એવું છે. જો ટેણિયા બધા રમે છે ને આ જૂનું આપણું ઘર છે. તો આ વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે જઈ વાડીએ પછી મળું તમને વાડીએ જઈને. અત્યારે વાડીએ 8:20 થઈ છે થઈ ગયું છે. જો આ માપા લાઈટ ગોઠવી દીધી છે એટલે અંજવાળું પડે એમને તો થઈ ગયું કમ્પ્લીટ રહોડું. આપણે જે પતરું એક લાવ્યો છે એને અમુક કરવા દે એવું બધું છે. પછી વાળું બાકી જાય પહોંચ્યા છે તો પછી વાળું બનાવે વાળું ક્લિયર પછી પાછા ખરાબ વિડીયો કર્યું ઘણી વાર અને પૈસા ખરાબ આજે વિડીયો એડિટ કર્યું કાલ લગભગ આપણે જે ઓલું છે એનું કાંક નવું કરું છું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલો સાહેબ આમ વાળું કરીને પછી જાય ખરાબ તો વાળું કરી લીધું છે. હવે ખરાબ જાવું પણ હું તમને આપણે આ રહોડું બને એવું તમને બતાવી દઉં. તો આવું કંઈક બનાવ્યું છે ને આપણે અહીંયા જાળી હતી એ જાળી લઈને અહીંયા નાખી દીધી. હું ઊભી અને ઓલા પર ખાલું છે તો મેં જાળીને કટકો લાવીને નાખી દેવું. જો અંદરથી કંઈક આવું છે. જો આ બે પતરા અહીંયા આડા મારી દીધા અને 3 બાવણા ઊભા કરી દીધા છે. આ ખાલું છે અહીંયા એક કાગળિયો નાખવાનો છે ને લાઈટી કરી નાખી છે મસ્તીની. જે અહીંયા આપણો આ દાદરો ભાઈ માથે વહી ગયો ને આપણે જાવ્યા છીએ. તમને બતાવી દઉં કહું તો અત્યારે આવું લાગે છે ને અહીંયા કંઈક સુલભ બનાવવાનું કહેતા હા એવું બધું છે.
તો વિડીયો સરસ બની રહીજો. આપણે જાય પછી ધરાબા ઉપર વાળ તો કરી લીધું છે ભાઈ, ધરાબા ઉપર વહી ગયો. જો આ જાળિયા આપણે અહીંયાથી અહીંયા નાખી દીધી ને આ બદામ છે ને ઓલા પર બાવળીઓ એવું બધું છે. તો હાલો જાય ધરાબા ઉપર વિડીયો સરસ બની રહીજો. પછી ધરાબા ઉપર બોર્ડ ને વાયર ને બધું લઈ લીધું છે. હવે આવી ને બોર્ડ પાછી જે પિન નાખી દેવાની કેવી. હાલો આવીને વિડીયો થોડોક એડિટિંગ કર્યો એ બીજો બધો બાકી છે. તો જઈ ધરાબા ઉપર એવું બધું છે. તો હાલો ધરાબા ઉપર જઈને તમને મળું. ઈટડાનું એવું બધું લેવાઈ ગયું ને નળિયા બળિયા પછી મસ્તી થઈ ગયો અહીંથી ને એક આઈને કરી ગ્લોબ કરી નાખશું એટલે આપડા લીવની થઈ જાય થઈ જાય. તો હાલો ધરાબા ઉપર અત્યારે આપણે વિડીયો એડિટિંગ કરતા ને વિડીયો થોડોક એડિટ કર્યો છે ને અત્યારે ધરાબા ઉપર ફૂલ અંધારો થઈ ગયો છે. જો અહીંયાથી જે ઓલું માળ એ અહીંથી બતાય છે પણ ફોનમાં હરખું ન બતાતું એવું બધું છે. માળ તળસાના ડુંગરા ને બધું અહીંથી બતાય ને કારક લાઈટ બતાય છે ને એવું બધું છે. વાહ ધક્કો છે અહીંયા આમ એક બે બોટ આમ તરીએ છે પડી છે જો આમાંથી એક પતરું ઉડી ગયું હાવ એટલે તારે કાલ માંડવો બનાવવો પડશે. એટલે નકર આ પતરા હવે બધું ઓલો થઈ જાય. ઓલ જે નમી જાય ને બીજા ટેકા ખૂતાડી એને આમ પૂછું કરીને આપણે આ હોળી છે ઈ ને ગોળી બીજી લાવીને હેઠેથી આમ સપોર્ટ મારીને ઉપરથી ચોખ્ખું મારી દેવું એટલે એમ થઈ જાય હરખું હજળ. એટલે આનું પછી ઉપર આપણે જે બાજરી છે એની કડપ નાખી કાગળ નાખી કાલ આને લઈ લેવું એટલે આ એક હરખું થઈ જાય. પછી આપણે ધરાબા ઉપર માંડવો કરવાનો છે એની હારે બની નાખશું. તો આ પ્રમાણે ભાખર લેવું અહીંયા રામપર હનકર કંટાળા હનકર જસપરા માંડવા અને ઓલું અમારું ગામ એવું બધું છે. તો આ મસ્ત થઈ ગયું છે. તો છે અત્યારે વાડી તો એટલી જોરા ઉપર છે આમ ધારમાં ને આપણે આ બાવળીઓ થોડોક અહીંથી આમ તરાખો કાપી નાખશું એટલે જવડા એમ કઈ ન આવે એમ એટલે એવું થઈ જાય તો કમ્પ્લીટ. હાલો વિડીયો મળું તમને તો વિડીયો છેલ્લે બન્યા રહીજો. બધું બાકી છે વિડીયો અપલોડ થાય આપણે બનાવી નાખીએ એટલે વાંધો નહીં. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. અત્યારે આપણે આવ્યો હા વિડીયો એડિટિંગ કરી પાણી પીવા. વિડીયો એડિટિંગ લગભગ થઈ ગયો છે. આ એક છેલ્લી ક્લિપ બાકી છે એ આગળ વિડીયો એડ કરી મૂકી દે. આજનો દિવસ તો આખો મજા આવી ગઈ. કોઈ દિવસ બપોર સુધી કામ કર્યું, બપોર પછી કઈ હુતા ને પછી ગયા ગામમાં એવું બધું હતું. ને હવે કાલ આ માંડવો કરવાની અને પછી આવવાનું છે ગામમાં. અમારા આવું જે શિક્ષક પાસે ભણ્યો એટલે આચાર્ય છે મારા શિક્ષક આચાર્યભાઈ એની કાલ વિદાય છે એટલે કાલ જવું છે. તો કાલ ત્યાં જાઉં ગામમાં. લગભગ 1 થી 8 ધોરણ હું ત્યાં જ ભણ્યો પ્રાથમિક શાળામાં. તો કાલ ત્યાં જવાનું છે. કાલ 15 તારીખે ને ત્યાં જાઉં તો ભાઈ ને મારા પપ્પા એક ઓલા પર ટેકો એક ખૂતાડ્યો છે ને એક અહીંયા એક ખૂતાડવાનો છે ને એક છેલ્લે એટલે અહીંથી આમ ઓછું કરી દેવું એવું બધું છે. તો કાલ ગામમાં જાઉં ને એટલે કાલનો બ્લોગ તો બહુ જોવાની મજા આવશે. તો હું તમને કાલ અમારી નિશાળને બધું બતાવી એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ને આજ અહીંથી પતરું ઉડીને જો હા ઓલા ભાગમાં તેમાં ઉપર ઓલો એક લાકડો ખૂતાડી જો એકાદ દોરી બાંધી દીધી છે. આ થોડા કેટલા છે વધારે આમ કખડતા હા એટલે એક દોરી બાંધી દીધી આવડ્યા ને કાલ તો આને હરખો કરી નાખશું. એ હરખો થઈ જાય પછી આપણે ધરાબા ઉપર એક દિવસ કરી નાખશું ને એટલે બધું પૂરું થઈ જાય ને તો હાલો વિડીયો એન્ડ કરી દેવી ને સાંદેડા તો દેખાય છે
જો તો હાલો વિડીયોને એન્ડ કરી દઈએ. ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા નવા બ્લોગ જોવા માટે આજે બ્લોગ પર 4 ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કાલના બ્લોગ તો જોવાનું ભૂલતા જ નહીં. તો હવે આ વિડીયો પૂરો કરીએ. જય દ્વારકાધીશ. બાય બાય. મળું તમને કાલનો આ વ્લોગમાં.